તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લામાં વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં 212 તાલુકાઓમાં વરસાદ। સૌથી વધુ તાપીના વ્યારામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે સોનગઢ, ઘોઘા અને વિસાવદરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો। પાલીતાણા, વાપી, વલભીપુરમાં 4 ઇંચ વરસાદ, પારડી, વલસાડ અને ભાવનગરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો। 11 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ, 20 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ, 43 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। 129 તાલુકામાં સામાન્યથી 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો। ખાસ અલગ અલગ જિલ્લાની વાત કરીએ કે જ્યાં વરસાદ હાલમાં નોંધાયો છે। સૌથી વધુ તાપીમાં વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત પારડી અને વલસાડમાં પણ વરસાદ નોંધાયો છે। સાથે જ 11 તાલુકા એવા છે કે જ્યાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। છેલ્લા 24 કલાકની અંદર 20 તાલુકા એવા છે કે જ્યાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગે હજી પણ 30 તારીખ સુધી વરસાદની આગાહી કરી છે। 25 તારીખથી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે અને જતા જતા ચોમાસું જાણે જમાવટ કરી રહ્યું હોય તે રીતે 129 તાલુકા એવા નોંધાયા કે જ્યાં સામાન્યથી 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો અને કુલ 32 જિલ્લામાં વરસાદ હાલમાં નોંધાયો છે। જેમાં 24 કલાકમાં 212 તાલુકા એવા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો હતો।